મેઘરાજાનો સુપર સન્ડે. જી હા, આજે સમગ્ર ગુજરાતને મેઘરાજાએ ઘમરોડી નાખ્યું છે. ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે. ત્યારે મહેસાણા જિલ્લામાં પણ આજે મેઘ મહેર રહી કે પછી મેઘ કહેર, આવવું જોઈએ. દ્વિચક્રીય વાહન હોય કે પછી ટ્રેક્ટર, બધું જ પાણીમાં સ્વાહા. મહેસાણામાં મેઘરાજાનો સુપર વીકેન્ડ. મહેસાણામાં સવાર સુધીમાં 4 ઇંચથી વધુ વરસાદ પડતા તંત્રની કામગીરી ફરી છતી થતા દ્રશ્યો સામે આવ્યા છે. તંત્ર દાવાઓ કરે છે કે તેઓએ પાઇપલાઇનની કામગીરી, ગટર લાઇનની સાફ સફાઈની કામગીરી અને કરોડો રૂપિયાના વિકાસ કામ કર્યા છે, પણ પરિણામ શું? શૂન્ય. વિસનગરના એપીએમસી રોડ પરથી લઈને મહેસાણાના બસ સ્ટેશન સુધી પાણી પાણી અને માત્ર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયા. ખાસ કરીને એપીએમસીની બહાર આવેલી દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓની ચિંતામાં વધારો થયો છે. વિસનગરમાં વરસાદી પાણી ભરાવાની આ સમસ્યા છેલ્લા 10 વર્ષથી ચાલી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કરોડો રૂપિયાના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવામાં આવી હતી. એટલું જ નહીં, 6 મહિના પહેલા જ નવી ગટર લાઇન પણ નાખવામાં આવી હતી. જો કે આ બંને પ્રયાસો નિષ્ફળ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પરિસ્થિતિ જેસે થે જ રહી. ધોધમાર વરસાદને કારણે મહેસાણા જિલ્લામાં વાહન તણાવવાની અને ફસાવવાની 3 અલગ અલગ મોટી ઘટનાઓ સામે આવી છે. વરસાદી માહોલ વચ્ચે મહેસાણાના સતલાસણા તાલુકામાંથી એક ગંભીર ઘટના સામે આવી છે. ધરોઈ ગામથી હળોલ ગામ તરફ જતા રોડ પર પસાર થતું એક ટ્રેક્ટર તણાઈ ગયું છે. રસ્તા પર ડીપમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા આ ઘટના સર્જાઈ છે. જો કે ટ્રેક્ટર ચાલકે સમય સૂચકતા દાખવીને ટ્રેક્ટરમાંથી નીચે ઉતરી જતા તેનો જીવ બચાવી લીધો છે. આ અંગેનો એક વિડીયો પણ સામે આવ્યો છે. હવે જરા બેદરકારીના દ્રશ્યો જુઓ. અંડરપાસ તો છે, પણ પાણીને પાસ થવા માટે કોઈ રસ્તો નથી. વાહન ચાલકો પણ જીવના જોખમે શોર્ટકટ અપનાવવા મજબૂર બન્યા છે, કારણ કે સમગ્ર શહેરના રસ્તા તો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હવે આવી પરિસ્થિતિમાં માણસ જાય તો ક્યાંથી જાય? ખેરાલુ અંડરપાસથી નીકળવાની લાઈમાં એક કાર પાણીમાં ફસાઈ ગઈ હતી. જો કે ઘટનાની જાણ સ્થાનિકોને થતા તરત જ કારમાં બેઠેલા મુસાફરો અને કાર ચાલકને બહાર કાઢીને બચાવી લેવાયો. જો કે મહેસાણાની આ પરિસ્થિતિ જોઈને એક જ સવાલ થાય છે કે 10 વર્ષથી યથાવત આ પાણી નિકાલની સમસ્યાથી સ્થાનિકોને ક્યારે મુક્તિ મળશે? સુધીર પારેખ, વીટીવી ન્યૂઝ, મહેસાણા.